એની મર્યાદાઓ જ્યાં જેને જેમ અનુકૂળ આવે એમ ફેરફાર કરી શકે છે, એ લોકો એને માટે મુક્ત છે. પણ આ નિષ્ઠા, આ નિસ્બત અને આ રીતે માની આરાધના ને એમાં તમારો આવો સરસ પ્રતિસાદ. ભાર્ગવે તો તમને કહ્યું જ છે, હું પણ ભૂદેવ તરીકે અમને પણ અધિકાર છે ભિક્ષાન દેહી કહેવાનો, એટલે હું પણ એ ભિક્ષા માગું છું કે આ આપણી નવશક્તિ એ વર્ષો વર્ષ આ જ રીતે વિકસતી જાય ને એમાં આર્થિક સહયોગ વગર આવા આયોજનો શક્ય નથી થતા. હું પણ જાણું છું કે હાર્દિક ઈચ્છે તો આ પ્રકારના ખર્ચને એક જ ટેલથી પૂરો કરી શકાય એમ છે, પણ એવી રીતે નથી કરવું. આપણે તો બધાનો યોગદાન જોઈએ છે, એટલે તમે બધા આમાં ઉદારતાથી સહયોગ આપો. હું ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું. આવા આયોજન માટે અમે લોકો આ નગરમાં આટલા વર્ષોથી વાટ જોયા કરતા હતા. આ જે કંઈ માથે કાળામાંથી ધોળા સુધીનો રંગ આવ્યો છે, અમે આવી ક્ષણો શોધતા હતા કે કોક એવો જાગે આમાંથી, કોક તો જાગે કે જે જાણે કે આ શું છે.